આ તરફ બનાસકાંઠામાં પણ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદનું આગમન થયું છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન જવાનું ડર સતાવી રહ્યો છે। કાંકરેજના ચેખલામાં તમાકુના પાકમાં નુકસાન થયું છે। કાપણી કરેલો તમાકુનો પાક પણ વરસાદમાં પલળી ચૂક્યો છે। ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે। ખેડૂત અત્યારે ચિંતિત જોવા મળી રહ્યો છે। કાંકરેજના ચેખલામાં તમાકુનું વાવેતર થયું હતું, જ્યાં પાકમાં મોટું નુકસાન વરસાદને કારણે થયું છે। તમાકુનો પાક વરસાદમાં પલળ્યો છે। ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક જે વિસ્તારો છે ત્યાં નુકસાન જોવા મળી રહ્યું છે। ત્યારે આપ અહીંયા જોઈ શકો છો કે જે આ કાંકરેજનું ચેખલા ગામ છે અને ચેખલા ગામના ખેતરોમાં અહીં આગળ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। અહીં જે આ તમાકુનો પાક છે તે સતત પલળી રહ્યો છે। અહીં અત્યારે પણ ઝરમર વરસાદ ચાલુ છે, જેના કારણે ખેડૂતને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી। ખેડૂતોને આશા હતી કે આમાંથી 5 પૈસા મળશે, પરંતુ જે પ્રકારે જે કહી શકાય કે વહેલી સવારે કમોસમી વરસાદ થયો અને કમોસમી વરસાદને કારણે આ જે તમામ જે તમાકુનો પાક છે તેનો નુકસાન જોવા મળી રહ્યું છે। આ વિસ્તારની અંદર તમાકુ નહીં, પરંતુ આ વિસ્તારની અંદર કહી શકાય કે જે ઘઉં, રાજગરો, એરંડા સહિતના જે આ પાકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન થયું છે। ત્યારે જે અહીં જે આ જે ખેતર માલિક છે, જે કાકા છે, તેમને આપણે અહીં પૂછવાનો પણ પ્રયત્ન કરીશું। શું કહેશો કાકા, કેટલું નુકસાન છે? નુકસાન સાહેબ ખૂબ છે। એમ કે મોંઘા ભાવના બિયારણ લાવ્યા છે અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો। હવે આ વરસાદને કારણે અમને કોઈ મળવાના 5 પૈસાની આશા રહી ઓછી, કેમ કે આ કાળો માલ પડી ગયો। કાળો માલ લેવાનો કોઈ જરૂર નહીં કરે તો અમારે ક્યાંથી પૈસા કોઈના લાવીને હાલમાં આવે? અમે ખેડૂતો છે, ખેડૂતોને કોઈ મદરે પડતું નથી। ખેડૂતને જ્યારે આવે ત્યારે આમાં આવે છે અને કઈક સરકાર સાહેબ આગળ કે અમને કોઈક નુકસાન થાય તો નુકસાન વળતર કોક અમને આપવાનો કોઈ એવું રચના કરે તો અમારું કોઈક કાર્યકામ કોકને આપેલું અપાય છે। ઓકે, તો શું કહેશો, અત્યારે જે પ્રકારે હાલ પણ ઝરમર વરસાદ ચાલુ છે, કેટલો ખર્ચો કર્યો હતો અને શું આશા હતી? અમને ખર્ચો ખૂબ જ કર્યો હતો। ખાતર બિયારણ મૂકવું, ખાતર મળતું નતું। મૂકવું 400-500 ભાગની થેલી લઈને નાખી હતી અને કોકના 1-2% 4% પૈસા લઈને અમે ખેતી કરી। ખેતીમાં કોઈ વળતું નથી। અત્યારે વરસાદ ચાલુ કાલે થઈ ગયો છે, આજે ચાલુ ઝરમર વરસાદ પૂરો થાય છે। હવે આ બધું ખેડવાની આશા ખેડી જ છે। હવે અમારે જે પ્રકારે ખેડૂતો જયારે પાક વાવી રહ્યા હતા ત્યારે ખેડૂતોને અહીં ખાતરની અછત વચ્ચે તેઓ લાઈનમાં ઉભા રહીને 3 દિવસ સુધી ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા હતા અને ખાતર લાવ્યું હતું અને ત્યારબાદ આ તમાકુનું વાવેતર કર્યું હતું, પરંતુ ક્યાંક ક્યાંક કહી શકાય કે કમોસમી વરસાદને કારણે અત્યારે જે ખેડૂત છે તેના મોઢામાં આવેલો કોળિયો જે છીનવાયો છે, જ્યારે ખેડૂતોને પણ ચિંતામાં મુકાયા છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।